નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ વિષય ગુજરાતી ધોરણ 10 પાઠ નંબર 14 જન્મોત્સવ, જેના લેખક છે સુરેશ જોશી અને સાહિત્ય પ્રકાર છે નવલિકા અથવા તો ટૂંકી વાર્તા અને સાહિત્ય સંદર્ભ છે ગૃહ પ્રવેશ। અગાઉ પણ આપણે આ પાઠના 2 ભાગ જોઈ ચૂક્યા છીએ। પાઠની અંદર એક જ સમયે સમાજની 2 જુદી જુદી પરિસ્થિતિનું વર્ણન કરવામાં આવેલું છે કે એક સમયે જે કૃષ્ણનો જન્મોત્સવ છે કઈ રીતે ઉજવાઈ રહ્યો છે। વૃંદાવન દાસનો જે મોટો દીકરો જેનું નામ અસિત છે તે અમેરિકાથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરનો અભ્યાસ કરીને આવ્યો છે અને જન્મોત્સવનું આખું દ્રશ્ય છે વીજળીની કરામત દ્વારા તે ખડું કરવાનો હતો। ઠીક એ જ સમયે બસ સ્ટેશનની બાજુમાં એક ઝૂંપડપટ્ટી છે, ઝૂંપડી છે, નાના 2-3 કુટુંબો ત્યાં રહે છે। ત્યાં માણેક જે છે એ કણસી રહી છે એટલે કે દુઃખ ભરી ચીસો પાડી રહી છે। શું કામ? કારણ કે તે ગર્ભવતી છે અને હવે તેની પ્રસૂતિનો સમય જે છે નજીક આવી ગયો છે। ઘડિયાળના બંને કાંટા જે છે એ જેવા ભેગા થાય છે, બંને કાંટા ભેગા થાય છે એટલે કે કેટલા વાગી ગયા? હવે 12 વાગી ગયા છે। ઠીક 12 વાગી ગયા છે, કૃષ્ણ જન્મોત્સવ થાય છે। અસિત જે છે એ પોતાની જે કરામત દેખાડી રહ્યો છે, કઈ રીતે જે છે તેજનું પુંજ જે છે એટલે કે કૃષ્ણનો જન્મ થાય છે। કૃષ્ણ જે છે દેવકીના ખોળામાં સૂતેલા છે અને કઈ રીતના તરત જ ત્યાં જેવો જન્મ થાય છે તો શંખ ને મંજીરા ને શરણાઈ ને બધી વાગે છે। ઠીક એ જ સમયે ઝૂંપડીની અંદર જે છે માણેકને ત્યાં કિશનનો જન્મ થાય છે ત્યારે તેની ઝૂંપડીની અંદર એક ફગફગિયો દીવો જે છે એ ચાલુ હતો, બરાબર ને? જેવો જે છે બાળકનો જન્મ થાય છે, ફગફગિયો દીવો જે છે બુજાઈ જાય છે અને બાળકનો જે રુદન જે છે એનો અવાજ જે છે એ સમગ્ર આકાશની અંદર ગુંજી ઉઠે છે। ત્યારબાદ આપણે જોયું કે જેવો જે છે માણેકને ત્યાં પુત્રનો જન્મ થાય છે। જો કે અગાઉ જ્યારે માણેક ગર્ભવતી હતી, કિશન જે છે એની માતાના ગર્ભમાં હતો, ત્યારે પણ એના કુટુંબીજનોએ તેનો ગર્ભપાત કરાવવાના ઘણા બધા પ્રયત્નો કરેલા હતા। તેને ટંકણખાત એટલે એક જાતની જે છે જડીબુટી આવે છે કે જેથી કરીને ગર્ભપાત થઈ જાય અથવા તો જે ગર્ભમાંનું જે બાળક જે છે મૃત્યુ પામે। તો અહીંયા કારણે જે છે માણેક પણ જબરી તાકાતવાળી છે અને એનો આવનાર બાળક પણ કેવું છે? તાકાતવાળા છે, જબરા છે। એને આ ટંકણખાંડની કોઈ અસર આવતી નથી। કહેવત છે જેને આવું હોય તેને કોઈ રોકી શકતું નથી। અને ઠીક 12ના ટંકોરે એક સમયે કૃષ્ણ જન્મોત્સવ થાય છે અને બીજા પરિસ્થિતિ પ્રમાણે એ જ સમયે ત્યાં માણેકને ત્યાં તેના બાળકનો જન્મ થાય છે। તો હવે એનો જે માણેકનો જે પતિ છે, બરાબર, જેનું નામ છે કાનજી, તો કાનજીને ચિંતા થાય છે કે પોતાને પણ ખાવાના કેવા છે? વાંધા હોય છે। આ જે દારૂણ પરિસ્થિતિ છે ગરીબોનું, અને સરસ મજાનું લેખકે અહીંયા વર્ણન કરેલું છે કે પોતાને પણ ખાવાના વાંધા છે। એમ એક સભ્ય જે છે એના કુટુંબમાં વધ્યું છે, પરિવારની અંદર એક સભ્યનો ઉમેરો થયો છે, તો કઈ રીતના એનું ભરણ પોષણ પણ કરી શકશે એની ચિંતા થાય છે। તો ચિંતામાં જે કાનજીનો ભાઈ છે દેવજી, તે તેને એક રસ્તો જણાવે છે કે ચાલ કે આપણે ક્યાં જઈએ? જે વાલજી અથવા તો જે વેલજી નામનો જે ડોસો છે તે શું કામ કરે છે? તો જે નવજાત શિશુ હોય, નવજાત એટલે કે તાજા જન્મેલા બાળક હોય ને, એના ટાંટિયા વાળી નાખવાનું કામ કરે છે। ટાંટિયા વાળી નાખવા એટલે કે જન્મથી જ બાળકને શું બનાવી નાખવાનું? અપંગ બનાવવાનું અને પછી એના દ્વારા જે છે ભીખ મંગાવવાની, બરાબર? તો જે વેલજી ડોસો જે છે શું કામ કરે છે? તો નવજાત શિશુ હોય છે એના ટાંટિયા વાળવાનું કામ કરે છે। આપણે છેલ્લા ભાગમાં જોયું હતું કે કૃષ્ણનો જન્મોત્સવ ઉજવાઈ રહ્યો છે, કૃષ્ણ જન્મી ગયો છે, કિશનનો જન્મ થઈ ગયો છે, મુશળધાર વરસાદ વરસી રહી છે, દેવકી આનાકાની કરે છે, તેમ છતાંય વાસુદેવ સરસ મજાની ટોપલી લઈ વાંસની અને તેનામાં કૃષ્ણને સુવાડે છે। સરસ મજાનું પેલા શું મૂકે છે? વટપત્ર એટલે કે વડનું મોટું પાંદડું મૂકે છે, એના ઉપર કૃષ્ણને સુવાડવામાં આવે છે અને યમુના નદીને પાર કરવા જાય છે। બંને જે કાંઠા
કિનારા છે મુશળધાર પાણી ત્યાં વરસી રહ્યું છે, બંને કાંઠા જે છે એ છલકાઈ ગયા છે, સરસ મજાના કૃષ્ણ જે છે રૂડા રૂપાળા લાગી રહ્યા છે. ભૂમોહન એટલે કે જે મોહિત કરનાર જે છે એવા કૃષ્ણ સરસ મજાનું રૂપ સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. થોડીક જ વારમાં ત્યાં સરળ બધા જ લોકો જે છે જે દ્રશ્યો જોવા આવ્યા છે, બરાબર છે, અસિતની કરામત જોવા આવ્યા છે, બધા લોકો જે છે ચકચકિત થઈ ગયા છે. એ લોકોને વિશ્વાસ જ નથી આવતો કે હકીકતમાં એ લોકો સામે પડદા ઉપર કોઈ નાટક જોઈ રહ્યા છે કે હકીકતમાં ઘટના જે છે એ ઘટી રહી છે. એ લોકો હજી કાંઈ સમજી શકતા નથી. બધા આશ્ચર્યચકિત થઈ ગયા. બધા જે છે દ્રશ્યો જોવામાં ગરકાવું છે, એકદમ મશગુલ છે. અને બે ત્રણ જે સ્ત્રીઓ છે જયાવંતી શેઠાણી એ તો રીતસરના ત્યાં કણે દ્રશ્ય જોતા જોતા શું થઈ જાય છે, એકદમ ભાવ વિભોર થઈ જાય છે, ખડા થઈ જાય છે અને કૃષ્ણની જય બોલાવવા પણ લાગે છે. હવે કૃષ્ણ જે છે પોતાના પિતા એટલે કે વાસુદેવ સાથે આગળ વધી રહ્યા છે. ત્યાં સરળ કરતા શું થાય છે, ઓચિંતાનો જે છે નાગ આવે છે વાસુદેવના માથા ઉપર, અને જે નાગ શું કરે છે, કૃષ્ણને છાયા કરે છે, વરસાદથી તેમનું રક્ષણ કરે છે અને ધીમે ધીમે વાસુદેવ જે છે એ આગળ વધી રહ્યા છે. એ જ સમયે કાનજી અને જે દેવજી છે એ પણ કિશનને લઈ અને વેલજી ડોસો છે, બરાબર, તેને પાસે જઈ રહ્યા છે. માણેકને જેવી જાણ થાય છે કે એના બાળકને કોઈક લઈ જઈ રહ્યું છે તો બિચારી રાડો પણ પાડે છે, પણ એને રાડો જે છે કોઈ સાંભળતું નથી. શું કામ? કારણ કે મુશળધાર વરસાદ વરસી રહ્યો છે અને પાણી જે છે ઘોટણ સમા જે છે પાણી ભરાઈ રહ્યું છે, એટલે બંનેના જે પગનો જે ડબનો જે છે અવાજ જે છે ડબડબિયા, એમાં બિચારી માણેકનો અવાજ કોઈ સાંભળી નથી શકતું. અને બંને જે છે, બરાબર, બંને એટલે કોણ? દેવજી અને કાનજી, બંને ભાઈઓ નવજાત શિશુ જે છે દેવકીનો અને કાનજીનો બાળક છે એને લઈને કોની પાસે જઈ રહ્યા છે? વાલજી એટલે કે વેલજી ડોસા પાસે જઈ રહ્યા છે. શું કરવા માટે? તો તેના ટાંટિયા વાળવા એટલે થશે અપંગ બનાવવા માટે લઈ જાય છે. હવે આપણે પાઠ આગળ જોઈશું. હવે જે કાનજી અને દેવજી છે એ વેલજી ડોસા પાસે પહોંચી ગયા છે અને બીજી બાજુ જે વાસુદેવ છે એ પણ કૃષ્ણને લઈને ગોકુળ તરફ રવાના થઈ ગયા છે. વેલજી ડોહા છો કે? હવે ત્યાં કણે જઈ અને દેવજી જે છે રાડ પાડે છે કે વેલજી ડોસો છે કે કોણ છે? જો તળપદી ભાષા છે અહીંયા કણે તો સામે પક્ષથી વેલજી ડોસાનો પણ જવાબ આવે છે કે કોણ છે એટલે કે કોણ છે. ઘૂઘરા અવાજે દમિયલ ડોસાએ ઉધરસનો ઠણકો ખાતા ખાતા જવાબ વાળ્યો, ઈ તો હું ને કાનજી જટાવો ભા આ છોરો લાવ્યા છીએ, જરા એના ટાંટિયા વાળી લો ને. ત્યાં જ જે છે કાનજીના ભાઈ દેવજી એને જવાબ આપે છે, ઈ તો બાપા ઈ કે અમે છીએ, બરાબર, હું એટલે કે હું દેવજી અને મારી સાથે મારો ભાઈ કાનજી છે, છોકરાને લઈ આવ્યા છીએ, જલ્દી તમે આવો તેના ટાંટિયા વાળી દો, એટલે કે તમે એને જલ્દીથી ફટાફટ એને અપંગ બનાવી દો. ડોસો બોલ્યો, એટલે ડોસો એટલે કોણ થશે? વેલજી ડોસો જે છે બોલે છે, હાવ બેઠો રહીએ એમ કરવું છે કે પછી લાકડીના ટેકે હાલીને ભીખ માંગે એમ કરવું છે? જો અહીંયા કણે કરુણતા કેટલી છે. નવજાત શિશુને અપંગ બનાવવાની વાત છે, એના પર જે છે બે પ્રશ્ન મૂકે છે કે ભાઈ સાવ કે બેઠો રહીએ એટલે કે સાવ ઊભો જ ન થઈ શકે, આજીવન માટે અપંગ બનાવવો છે કે પછી લાકડીના ટેકે ચાલી શકે એવી રીતના નવજાત શિશુને અપંગ બનાવવાનો જે પ્રશ્ન કરે છે. દેવજી જે છે સોરી જે વેલજી ડોસો છે એ દેવજી અને કાનજીને પ્રશ્ન કરે છે કે ભાઈ તમે છોકરો લઈ આવ્યા છે નવજાત બાળક, એને કેવી રીતના અપંગ બનાવવાનો છે? કે સાવ બેઠો રહીએ એમ કરવાનો છે કે પછી લાકડીના ટેકે ચાલી શકે એવો અપંગ બનાવવાનો છે? પ્રશ્ન કરે છે વેલજી ડોસો જે છે. કાનજી બોલ્યો. હવે કાનજી એટલે કે નવજાત શિશુ જે હતો એનો પિતા કાનજી જે છે બોલે છે. શું જવાબ આપે છે? હાવ પાંગડો ના કરતા દાદા, પાંગડો એટલે કે અપંગ. જો એને પણ થોડીક પોતાના દીકરા પ્રત્યે થોડીક તો એને માયા મમતા લગાવ છે, એટલે કહે છે કે ના દાદા, એ કે સાવ એને અપંગ નહીં કરતા, કે સાવ બેઠો રહી એવો એને અપંગ કરતા નહીં. અકર્મી એટલે કે ભાગ્યહીન, આ ભાગ્ય વગરનો છોકરો જે છે મધરાતે એટલે કે અડધી રાતે ત્યાં જન્મ લીધો છે, એનો અવાજ ગડગડો થઈ ગયો. અવાજ ગડગડો થઈ ગયો એટલે કેવો થઈ ગયો છે? ભાવ વિભોર થઈ ગયો છે. ગમે એમ ગરીબ છે કે ગમે પણ અંતે છે તો એક પિતાનું હૃદય ને, તો એને જેવું જે છે વેલજી ડોસો કહે છે કે ભાઈ કેવો કે આને અપંગ કરવાનો, સાવ બેઠો રે ઊભો ન થઈ શકે એવો અપંગ કરવાનો છે કે પછી લાકડીની ટેકે ચાલે એવો
કરવાનો છે. ત્યારે જે કાનજી જે છે ગડગડો થઈ જાય છે, ભાવ વિભોર થઈ જાય છે અને કહે છે કે ના દાદા, એ કે સાવ અપંગ નહીં કરતા, એ કે બેઠો રહી એમ કરતા નહીં. દેવજીએ કહ્યું. હવે દેવજી જે કાનજીનો ભાઈ છે એ શું કહે છે, હાલ હવે ગાડા કાઢમાં, એટલે કે હાલ એ કે વધારે ભાવુક થા નહીં. છોરો આવ્યો છે તો રોટલાની જોગવાઈ તો કરવી કે નહીં? તું તો એને ભણાવી ગણાવીને લાડ સાહેબ બનાવવાનો હતો નહીં? હવે કે છે, કટાક્ષ કરે છે. દેવજી જે છે, કાનજી તો થોડોક શું થઈ ગયો છે, ભાવ વિભોર થઈ ગયો છે, ગડગડો થઈ ગયો છે. પણ દેવજી એને સમજાવે છે કે તું એટલો બધો ભાવ વિભોર થા નહીં. હવે દીકરાએ કે તારા ઘરે જન્મ લીધો છે તો આજીવન એના રોટલાની તો વ્યવસ્થા કરવી પડશે કે નહીં? બરાબર. ગરીબની પરિસ્થિતિનું અહીંયા કણે વર્ણન કરેલું છે કે આપણે તો એટલા બધા ગરીબ છીએ કે પોતે જે છે ભીખ માંગીને શું કરે છે, ગુજરાન ચલાવી રહ્યા છે. તો હવે આપણું એક સભ્ય વધ્યું છે તો જવાબદારી પણ સ્વાભાવિક રીતે વધે. તો હવે આને કઈ રીતના ઉછેરો છે, એટલા માટે શું કરવા લઈ આવ્યા છે, વેલજી ડોસાને ત્યાં ટાંટિયા વાળવા માટે લઈ આવ્યા છે. તો દેવજી એને કહે છે કે તું ભાવ વિભોર થા નહીં, કે તું તો જાણે કે તારા દીકરાને ભણાવી ગણાવીને લાડ સાહેબ એટલે શું થશે, જાણે કે મોટો સાહેબ બનાવવાનો હતો, એવી રીતના તું વાત કરે છે. દેવા છોરો તો છે સાવ કિશન ભગવાન જેવો. દેવા એટલે કે દેવજીને વાલજી ડોસો કહે છે. શું કહે છે કે દેવા, એ કે દીકરો તમારો જે છોકરો જે છે, નવજાત શિશુ જે છે, ખરેખર કેવો તો સરસ મજાનો રૂડો રૂપાળો સુંદર હતો. કે છે તો સાવ કિશન ભગવાન જેવો એકદમ સરસ મજાનો છોકરો છે. આખરે છોરો તો માણકીનો ને. શું કે છે, આખરે છોકરો છે તો એ કે આખરે માણકીનો ને. માણકી પોતે પણ કેવી હતી, રૂપ સુંદરી અને ગુણ સુંદરી. એટલે કે દેવજી ડોસો એટલે વાલજી ડોસો જે છે એ કહે છે આખરે છે તો એ કે માણેકનું સંતાન, એટલે એના ઉપર જ થયું છે સરસ મજાનો રૂડો રૂપાળો કૃષ્ણ જે ભગવાન જેવો લાગી રહ્યો છે. એમ કહેતા કે વર્ષોના અનુભવી હાથોએ પડવારમાં બાળકના ઘૂંટણને હરડીને ટાંચકા ફોડી નાખ્યા. બાળકને ચીસ હવાને વીંધી ગયો. થોડી જ વારમાં વાતમાં જે છે, થોડી જ વારમાં જે અનુભવી જે હાથ હતા, કોના હાથ, વાલજી ડોસાના જે હાથ હતા, વાતચીત કરતા કરતા થોડી જ વારમાં જાણે કોઈક આપણે કાકડી કે તોડતા હોઈએ એવી રીતના એને શું કરી નાખ્યા, નવજાત શિશુ જે છે એના ટાંટિયા વાળી નાખ્યા, ટચકા ભાંગી નાખ્યા. કેટલી કરુણતા છે, જરાક વિચાર તો કરો. આપણે કલ્પના પણ ન કરી શકીએ એવું કાર્ય જે છે તેઓ અત્યારે કરી રહ્યા હતા. વાત કરતા વાલજી ડોસાના હાથ કેવા હતા, અનુભવી હતા, કારણ કે વર્ષોથી આ કાર્ય જે છે બાળકોને અપંગ બનાવવાનું કરી રહ્યા હતા. થોડી જ વારમાં જે છે વર્ષોના અનુભવી હાથોએ પડવારમાં બાળકના ઘૂંટણને મરડીને તેના ટાંચકા ફોડી નાખ્યા. બાળકની ચીસ હવાને વીધી ગઈ. નવજાત શિશુ હતું, થોડીક જ સમય પહેલા જે છે જન્મ લીધેલો હતો, એવા બાળકના ટાંટિયા જે છે એને વાળી નાખે, એટલે બિચારાને કાયમને માટે અપંગ બનાવી નાખ્યો. એટલે છોકરાને પીડા થઈ અને પીડાની જે એની દર્દભરી જે ચીખો જે છે ક્યાં વિંધાઈ ગઈ, એનાથી આખું આકાશ જે છે એ ગુંજી ઉઠ્યું છે. કેટલી દર્દનાક જે છે ઘટના ઘટી ગઈ છે. દેવજી બોલ્યો. હવે દેવજી કહે છે કાનજીનો મોટો ભાઈ, કાલે હવારે રૂપિયા દઈ જાશું. કાલે હવારે, કાલી એટલે કે કાલે હવારના એટલે કે કાલે સવારના દાદા અમે આવી અને તમને 1 રૂપિયો તમે જે કાર્ય કર્યું છે એનું તમારું મહેનતાણું જે છે અમે તમને દઈ જશું. વિચાર કરો, છોકરાને પીડા પણ આપી અને શું આપે છે, અને મહેનતાણું જે રોસાએ કામ કર્યું એના બદલામાં એનું મહેનતાણું પણ એને આપવાના છે. લે હાલ લે કાનજી, હવે તારો છોરો ભૂખે નહીં મરે. કોણ કહે છે? દેવજી કહે છે કે કાનજી હાલ, એ કે હવે તારો છોકરો હવે આજીવન ભૂખે મરશે નહીં. શું કામ? કારણ કે આપણે એના રોટલાની વ્યવસ્થા જે છે કરી નાખી છે, અને કાયમને માટે અપંગ બનાવી નાખ્યો છે, અને કાયમને માટે હવે અપંગ બનીને શું માંગશે? ભીખ માંગશે, અને રોટલો એને મેળવવા માટે ક્યાંય જવાની જરૂર છે નહીં. કેટલી કરુણતા છે. પાણીમાં પડતા પગલાનો ડબડબ અવાજ સંભળાયો. એ પગલાને બાળકના રુદનનો ભાર જાણે ઘૂમરીઓ ખાઈને વળગતો હતો, ભીંસતો હતો, ને એ પગલા ડબડબ અવાજ કરતા આગળ વધી રહ્યા હતા. મુશળધાર વરસાદ છે. ઓના જે ટાંટિયા ભંગાઈ ગયા છે કિશોરના, દેવજી અને કાનજી નવજાત શિશુને લઈને ત્યાંથી જાય છે. બિચારો રડી રહ્યો છે, પણ મુશળધાર વરસાદમાં એનો અવાજ જે છે ઘૂમરામાં જાણે ખાઈ રહ્યો છે એવું લાગી રહ્યું છે. ભગવાન ગોકુળ પહોંચ્યા. હવે જે વાસુદેવ છે કૃષ્ણને લઈને ક્યાં પહોંચી ગયા? ગોકુળ લઈ ગયા છે, પહોંચી ગયા છે. ગોકુળમાં ઉત્સવ મચ્યો. કૃષ્ણનો જન્મ થયો છે એટલે ગોકુળવાસીઓ શું કરે છે? ધામધૂમથી કૃષ્ણ જન્મોત્સવ ઉજવી રહ્યા છે. જશોદા મૈયાએ કૃષ્ણ કુંવરને શણગાર્યા. શણગાર એટલે સરસ મજાનું જે રૂડા રૂપા, સરસ મજાના નવા વસ્ત્રો પહેરાવે છે, અને શણગાર સજાવે છે, એને નજર ન લાગે એ માટે ગાલે મેષનું ટપકું પણ કર્યું. મેષ એટલે થાય કાજળ. નાના બાળકને નજર ના લાગે, બરાબર. કૃષ્ણ આમે કેવા સરસ મજાના રૂડા રૂપારા હતા, સરસ મજાના શણગાર સજ્યા, તેનાથી એની શોભા જે છે ઓર વધી ગઈ છે.
તો યશોદા માતાને બીક લાગે છે કે મારા દીકરાને, કોઈને રાજકુમારને કોઈની નજર લાગે નહીં, એટલે સરસ મજાના ગાલે શું કરે છે, મેષનું એટલે કે કાજળનું કાળું ટપકું પણ કરે છે. ગોકુળ આખું ટોળે વળે છે કૃષ્ણને જોવા માટે, કૃષ્ણના દર્શન કરવા માટે, તેના રૂપ સૌંદર્યને જોવા માટે આખું ગોકુળ જે છે એ ટોળે વળે છે. ગોપબાળના આનંદવંતી વનરાઈ ગાજી ઉઠી. વનરાઈ એટલે કે આખું જે વનની અંદર જે વૃક્ષો છે એની વનરાઈઓ જે સરસ મજાની ગુંજી ઉઠે છે. પંચાજીરી વહેંચાઈ. પંચાજીરી એટલે કે 5 જે વસ્તુઓથી મેળવવાથી જે બનતો જે પ્રસાદ જે છે જેને કહેવાય પંચાજીરીમાં સૂંઠ છે, ખસખસ છે, બરાબર, જુદી જુદી 5 વસ્તુઓ જે છે મેળવવાથી શું બને છે, ગોકુળ અષ્ટમીના દિવસે આજે પ્રસાદ વહેંચવામાં આવે છે, બરાબર. તો સૂંઠ છે, ખસખસ, અજમો, ટોપરું અને જીરાનો ભૂકો, 5 વસ્તુઓનું મિશ્રણની એક પ્રસાદ બને છે જેને કહેવાય પંચાજીરી, એટલે કે ગોકુળની અંદર સરસ મજાનો ઉત્સવ જે છે એ ઉજવાઈ રહ્યો છે. શરણાઈએ લલિત રાગ છેડ્યો, અસિત ખેલ પૂરો કરીને બહાર આવ્યો. હવે સરસ મજાનો જે ખેલ જે છે, કરામત અસિતે રચી હતી, શું થાય છે, પૂરી થાય છે. કૃષ્ણ જન્મોત્સવ થઈ ગયો છે. વાસુદેવ છે તેઓ ગોકુળમાં જઈ અને કૃષ્ણને મૂકી આવે છે. ત્યાં કણે સરસ મજાનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. યશોદા માતા કૃષ્ણને તૈયાર કરે છે અને શણગાર સજાવે છે, નજર ન લાગે એના માટે, એટલે ગાલે શું કરે છે, કાળું ટપકું પણ કરે છે. બધો ખેલ જે છે પૂરો થાય છે. ગોકુળના લોકો કેવા થાય છે, ખુશ થાય છે. અને ખેલ બધો પૂરો થાય છે અને અસિત પડદાની બહાર આવે છે. ત્યારે શું થાય છે, અસિત ખેલ પૂરો કરીને બહાર આવે, બધા એને વીંટળાઈ વળીને શાબાશી આપવા લાગ્યા. શાબાશી એટલે અભિનંદન આપવા લાગ્યા. કેવો, કારણ કે અસિતે પહેલી જ વખત જે છે સરસ મજાના વીજળીની કરામત દ્વારા જે છે સરસ મજાનો ખેલ દેખાડ્યો હતો, એટલે બધા લોકો શું થઈ ગયા છે, ખુશ થઈ ગયા છે અને અસિતને શાબાશી આપે છે કે સરસ મજાનો ખેલ જે છે પ્રસ્તુત કર્યો. બ્રિજની મંડળી ફરી જામી. બ્રિજની એટલે કે પત્તા રમનાર જે લોકો જે હતા અત્યારે ખેલ જોવા માટે નીચે આવેલા હતા, પાછું જે છે ખેલ હવે પૂરો થઈ ગયો એટલે પાછા શું કરે છે, પત્તા રમવામાં મશગુલ થઈ જાય છે. વિશાખા અને ધનંજય ફરીથી અધૂરી પ્રણય ગોષ્ઠીને પૂરી કરવા ઉપલા માળે બધાની નજર સરકાવીને ચડી ગયા. જે ધનંજય અને જે વિશાખા જે છે એ પણ આ પ્રોગ્રામ જોવા માટે, દ્રશ્ય જોવા માટે નીચે આવ્યા હતા. પોતાની જે પ્રણય ગોષ્ઠી એટલે કે પ્રેમની જે વાર્તાલાપો જે છે છોડીને નીચે આવ્યા હતા. પાછા જે છે બધા બંનેની નજર સરકાવીને ક્યાં પહોંચી જાય છે, પાછા ઉપરના માળે પહોંચી જાય છે, પોતાની જે પ્રેમની વાતો જે છે પૂર્ણ કરવા, વાર્તાલાપો પૂર્ણ કરવા માટે. વૃંદાવન દાસની મંડળીનું ભાગવત પારાયણ આગળ ચાલ્યું. જયાવંતી શેઠાણીએ હાલરડું ઉપાડ્યું. હવે જે વૃંદાવન દાસ જે છે, વૃંદાવન દાસ એટલે કોણ થશે, અસિતના પિતાજી છે, તેઓ શું કરી રહ્યા હતા, સરસ મજાનું ભાગવતનું શ્રવણ કરી, ભાગવત વાંચી રહ્યા હતા. તો તે પણ પોતાના કાર્યને આગળ વધારે છે. અને જયાવંતી શેઠ છે, બરાબર, શેઠાણી જે છે એને પણ સરસ મજાનું કૃષ્ણનું હાલરડું ગાવા લાગ્યું. જાગો નંદ કે લાલ ભોર ભય, બરાબર, સરસ મજાનું હાલરડું જે છે એ ગાય છે. માણેકની ચીસે પાછા ફરેલા કાનજી અને દેવજીને વધાવ્યા. હવે જે છે કૃષ્ણ ગોકુળ પહોંચી ગયા છે, એવી જ રીતના અહીં જે કિશન જે છે એ પણ હવે પોતાના ઘરે પોતાની માતા પાસે પહોંચી ગયો છે. જેવા જે છે દેવજી અને કાનજી ત્યાં આવે છે તો શું કરે છે, જે માણેક જે છે એની ચીસ વડે તેમનું વધાવે છે. વધાવે છે એટલે કે તેમનું સ્વાગત કરે છે. મને એનું એકવાર મોઢું તો દેખાડવું હતું કે નહીં, શું કે છે કે મને એકવાર એનું મારા દીકરાનું મોઢું તો કમસે કમ જોવા દેવું હતું કે નહીં. તરત એ જન્મ્યો માણેકને કાંઈ હોશ નથી, ભાન નથી અને બંને શું થઈ લઈ જાય છે, પોતાના નવજાત બાળકને લઈ જાય છે. તો જે માણેક છે એમને વઢે છે, શું કે છે કે મને એનું એકવાર મોઢું તો દેખવા દેવું હતું, લાવો મારે ખોડે, લાવો મારા કુંવરને. જો માતાનું હૃદય છે, શું કે છે કે કમસે કમ મને એકવાર મારા દીકરાનું મોઢું તો જોવા દેવું હતું, કે મને પૂછ્યા વગર તમે મારા દીકરાને લઈ ગયા, લાવો કે મારા ખોડે, લાવો કે મારા રાજકુમારને મને તમે સોંપી દો. ક્રોધમાં આવી ગઈ છે હવે માણે. દેવજીએ કહી, જે કાનજીનો ભાઈ છે ને મોટો દેવજી એ કહે છે, હવે શું કહે છે, ગાંડી થામાં માણકી. માણેકને કહે છે તું ગાંડી ન થા, કે તારા નંદકુંવરને કોઈ કે ચોરી નથી ગયું, લે આ તારો છોરો. કાનજીની સામે ચિત્ર ખડું થયું, બરાબર. હવે જે છે દેવજી જે છે માણેકને એનું જે બાળક જે છે આપે છે અને કહે છે કે તું કે ગાંડીમાં થાય કે તારા દીકરાને કે કોઈ ચોરી નથી ગયું, આલે કે તારા દીકરાને. એવા સમયે જે કાનજી જે છે એની નજર સમક્ષ જે છે ચિત્ર ખડું થાય છે. તે એક ચિત્ર દેખાય છે. કયું ચિત્ર છે? ધખતી બપોરે. ધખતી બપોર એટલે કે ધોમ ધખતી બપોર છે. માણેકની સાથે એ પતરાની નાનકડી ગાડીમાં
પાંગડા કિશનને શહેરના રસ્તા વચ્ચે થઈને ખેંચી રહ્યો છે. પોતે આંધળો છે. દીકરો પાંગડો એટલે કે અપંગ છે. દુનિયા દેખતી છે. ભગવાન કૃપાળુ એટલે કે દયાવાન છે. મોમાં ધાન એટલે કે અનાજ છે. દુનિયા પર વૈકુંઠ છે. વૈકુંઠ એટલે થશે વિષ્ણુનો આશીર્વાદ છે. ભગવાન ગોકુળથી પધારીને મથુરાના રાજા થયા છે. બધા સુખી થયા છે. જો બે પરિસ્થિતિનું વર્ણન છે. હવે જેવો જે છે દેવજી અને કાનજી ઘરે આવે છે તો તરત શું થાય છે, માણેક એમને વઢે છે કે કમસે કમ એક વખત મારા એક દીકરાને મને એનું મોઢું તો જોવા દેવું હતું. ત્યારે દેવજી એને કહે છે કે ગાંડી થામાય કે તારા દીકરાને કોઈ નથી લાગ્યો, આલે તારા દીકરાને. ત્યારે જે કાનજી જે છે એની નજર સમક્ષ એક ચિત્ર જે છે દેખાય છે. કયું ચિત્ર દેખાય છે? ધોમ ધકતી બપોર છે, પતરાની ગાડી છે. પોતે કાનજી કેવો છે? આંધળો છે. અને એની પત્ની માણેક જે છે એક પતરાની ગાડી જે છે ઢસડી રહ્યા છે. અને પતરાની ગાડીમાં કોણ બેઠેલું છે? એનો અપંગ દીકરો કિશન બેઠેલો છે. શું કામ? કારણ કે એ લોકો ભીખ માંગે છે. અને એનો દીકરો કિશન જે છે કેવો છે? અપંગ છે. કારણ કે એના ટાંટિયા કોણે વાળી નાખ્યા હતા? વાલજી ડોસાએ વાળી અને શું બનાવી નાખ્યું છે? તેને અપંગ બનાવી નાખ્યો છે. આ દ્રશ્ય છે. અહીંયા દુઃખનું જે વર્ણન કરેલું છે. વિચારણ કિશનનો જન્મ જે છે કઈ રીતે પરિસ્થિતિનું સર્જન કરે છે. એ જ સમયે કૃષ્ણનો જન્મ થાય છે અને તે શું બને છે? પ્રથમ તો ગોકુળમાં જાય છે અને ત્યાંના લોકો ખુશ થાય છે. અને ત્યારબાદ જે છે મોટા થઈ અને ક્યાં જાય છે? તો ત્યારબાદ જે છે દુનિયા પર વૈકુંઠ છે. ભગવાન ગોકુળથી વધારીને મથુરાના રાજા થયા અને બધા સુખી થયા છે. બરાબર. હવે જે કંસ જે હતો એને મારી અને જે કૃષ્ણ જે છે મથુરાના શું બને છે? મોટા રાજા બને છે. એ લોકો સુખી થાય છે. બે પરિસ્થિતિનું વર્ણન છે. એક બાજુ જન્મોત્સવના કારણે બધા સુખી છે અને એ જ સમયે જન્મ થાય છે. ઉત્સવ તો એ જ છે જન્મનો, પણ એક પરિસ્થિતિ અને બે પરિસ્થિતિમાં જે વર્ણન જે છે એમાં જમીન આસમાનનો ફરક છે. એક તે કૃષ્ણ જન્મે છે, ધૂમધામથી લોકો ઉજવે છે, મોટા રાજા થાય છે. એ સમય કિશનનો જન્મ થાય છે અને દુઃખનું વર્ણન જે છે, દુઃખની પરિસ્થિતિનું અનુભવ થાય છે. હવે જે છે દ્રશ્ય જે છે એની સામે ખડું થાય છે. કાનજીની સામે કયું દ્રશ્ય ખડું થાય છે? તો ધોમધકતી બપોર છે. પોતે કેવો છે? આંધળો છે. તે અને તેની પત્ની જે છે પતરાની ગાડી જે છે ઢસડી રહ્યા છે. ગાડીની અંદર કોણ બેઠેલું છે? તો અપંગ જે કિશન જે છે એ બેઠેલો છે. બરાબર. ધોમધકતો બપોર છે. જે ભગવાન જે છે મહેરબાન થયા છે. હવે એને ક્યાંય પણ કમાવા જવાની જરૂર છે નહીં. હવે જે કૃષ્ણ છે તે ગોકુળના રાજા અને બાદમાં ક્યાં જાય છે? મથુરાના રાજા બને છે. બધા ખુશ થાય છે. માના ખોળામાં બેસીને માતાની અશ્રુધારામાં નહાતો કિશન જાણે કે પિતાની આંખ સમક્ષ તરવરી ઉઠતા ભાવિના દર્શનને જોતો હોય એમ એકાએક હસી પડ્યો. જો હવે જેવો જે છે દેવજી માણેકના ખોળામાં એના દીકરા કિશનને આપે છે તો એની માં જે છે દુઃખ ભરી એની આંખમાં જે છે દુઃખના આંસુ આવી જાય છે. બરાબર. શું કામ? કારણ કે એના દીકરા નવજાત શિશુને કાયમ માટે અપંગ બનાવી દેવામાં આવ્યો હતો. કોઈ પણ માં જે છે આવું સહન કરી શકે નહીં. તો જે માણેક છે એની આંખમાં શું આવી જાય છે? અશ્રુ એટલે કે આંસુ આવી જાય છે. અને ખોળામાં સૂતેલો બાળક એટલે કે કિશન જાણે અશ્રુમાં શું કરી રહ્યો છે? નહાઈ રહ્યો છે. પિતાની આંખ સમક્ષ તરવરી ઉઠતા હવે એની નજર જે છે કિશનની નજર જાણે ક્યાં જાય છે? એનો પિતા જે કાનજી જે છે એની આંખ સામે એની આંખ મિલાવે છે ને જાણે એવું લાગી રહ્યું છે કે જે કિશન છે એનું ભાવિ એટલે થાય પોતાનું જે ભવિષ્ય જે છે એની પિતાની આંખમાં જોઈ રહ્યો છે. આગળ વાત કરીએ ને કે જે કાનજી જે છે કે એની નજર સમક્ષ એક ચિત્ર ખડું થાય છે. કયું ચિત્ર ખડું થાય છે? કે ધોમધકતો બપોર છે. પોતે જે છે અપંગ છે, બરાબર, આંધળો છે. તેની પત્ની જે છે પતરાની ગાડી ઢસડી રહી છે. ગાડીની અંદર કોણ બેઠેલો છે? કિશન બિચારો અપંગ થઈને બેઠેલો છે. અને એવા જ સમયે કિશનની નજર જે છે કોના સમક્ષ મળે છે? કાનજીની આંખ સામે મળે છે. અને તોય બિચારો હસે છે કે જાણે પોતાનું ભાવિ એટલે કે ભવિષ્ય જે છે તેના પિતાની આંખમાં જોઈ રહ્યો છે અને બિચારો એકાએક હસી પડે છે. પણ મેઘલી રાતના એ અંધકારમાં માણેકને એ હાસ્ય દેખાયું નહીં. બરાબર. મેઘલી રાત એટલે કે મુશળધાર વરસાદ જે છે વરસી રહ્યો હતો. આ અંધકારની અંદર જે બિચારો જે કિશન છે એનું હાસ્ય જાણે માણેકને દેખાયું નહીં. અને આવી રીતના જે છે બે પરિસ્થિતિનું વર્ણન છે. એક જ સમયે લોકો ખુશ થાય છે જન્મોત્સવ સમય, અને એ જ સમયે જે ગરીબ વર્ગના લોકો જે છે શું થાય છે? જન્મ સમયે દુઃખી થાય છે. શું કામ? કારણ કે તેના ભરણ પોષણની જવાબદારી તેમના પર આવે છે અને તે લોકો તે બાબતમાં સક્ષમ બની શકતા
નથી. અને જે પાઠ જે છે એનો સાહિત્ય સંદર્ભ છે ગૃહ પ્રવેશ. ધન્યવાદ.